તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના ફરી એકવાર તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજે વાત કરવાની છે તો વરસાદની નવી આગાહીઓ વિશે, બીજા નંબર ઉપર ઠંડી વિશે। કારણ કે મિત્રો અત્યારે જે પ્રમાણે દિવસો આગળ વધી રહ્યા છે, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ભર શિયાળે વરસાદીય સિસ્ટમો જે છે તે એક્ટિવેટ બની ગઈ છે। ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું તે પ્રમાણે જોઈ શકો મિત્રો, અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ફરી એકવાર મિત્રો ખતરનાક લો પ્રેશર અને વરસાદીય સિસ્ટમો જે છે તે બનવા લાગી છે। તેને લઈને આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાત સહિતના અન્ય કયા કયા રાજ્યોની અંદર તેની અસરો થવાની છે, તો તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આજના આ વિડીયોની અંદર। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરનો વિસ્તાર છે અને અરબ સાગરની અંદર મિત્રો એકોએક વિસ્તારોની અંદર ખતરનાક વરસાદીય લો પ્રેશરો બની રહ્યા છે, જેને લઈને આગામી દિવસોની અંદર ગુજરાતમાં જે છે તે કમોસમી ઝાપટાઓ આપણને પડતા અને નોંધાતા જોવા મળી શકે। ગુજરાત સિવાય મિત્રો અન્ય રાજ્યોની અંદર પણ માવઠા અને ઝાપટાઓ પડી શકે, કારણ કે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે તીવ્ર સિસ્ટમો બનવા લાગી છે। તમે જોઈ શકો મિત્રો આ ઘાતક વરસાદની સિસ્ટમો જે છે તે અતિ ભારે બની રહી છે, જેને લઈને ગુજરાત સાથેના અન્ય રાજ્યોની અંદર પણ વરસાદનું આગમન જોવા મળી શકે। તો તેના વિશે મિત્રો વિસ્તારથી સમજવાનું છે આજના આ વિડીયોની અંદર, કારણ કે મિત્રો ત્રણ મુખ્ય સિસ્ટમો આવી રહી છે। એક મિત્રો ઉત્તરીય ભારત તરફથી એક મોટી સિસ્ટમ બની રહી છે, નીચે મિત્રો બે મોટી વરસાદની સિસ્ટમ છે, એક મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર છે, તો બીજી અહીંયા તમે જોઈ શકો કે અરબ સાગરના વિસ્તારોની અંદર અહીંયા સિસ્ટમો દેખાઈ રહી છે। તો આ બંને જે ખૂંખાર મિત્રો સિસ્ટમો બની છે તેના વિશે આ વિડીયોની અંદર વિગતમાં આપણે જાણવાનું છે કે મિત્રો કેટલી અસર થવાની છે આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે કે નહીં, તેના વિશે વાત કરીશું। કમોસમી માવઠાઓ જોવા મળશે તો કયા ગામની અંદર મિત્રો જોવા મળશે તે પણ જણાવીશું આજના આ વિડીયોની અંદર। તેની સાથે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડીને લઈને પણ કેટલીક નવી આગાહીઓ આવી રહી છે, તેના વિશે પણ વિસ્તારથી સમજવાનું છે અને કોઈ નવા વાવાઝોડા દેખાઈ રહ્યા છે કે નહીં ભારતની આસપાસ, તેના વિશે પણ જોઈ લઈશું આજના આ વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ એક વિડીયોની અંદર આપણે માવઠાથી લઈને વાવાઝોડા, ઠંડી અને શિયાળા દરેક માહિતી મેળવી લેવાની છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર મિત્રો લખીને જણાવી દેજો, જેથી અમને જાણ થઈ જાય કે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો। તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ, જોઈ લઈએ મિત્રો વાતાવરણ વિશે અને સિસ્ટમો વિશે। તો અત્યારે જે છે તે મિત્રો દક્ષિણીય ભારતની અંદર ખૂબ જ ભયંકર વાતાવરણ ચાલી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો આ બંગાળની ખાડીની અંદર કડાકા ભડાકા અને ગાજવીજ સાથેની વરસાદીય સિસ્ટમ બની ગઈ છે અને એક કહી શકો મિત્રો કે ખૂંખાર વરસાદીય સિસ્ટમ બની ગઈ છે, જેને લઈને દક્ષિણીય ભારતના જેટલા પણ રાજ્યો છે જેમ કે તમિલનાડુ, બેંગ્લોરના વિસ્તારો, તેની સાથે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢની ઉપર ઓડિશાના વિસ્તારો, ત્યાંથી મિત્રો આ બાજુ આવીએ તો છત્તીસગઢથી જમણી બાજુ આવીએ તો કર્ણાટક, કેરળના વિસ્તારો, તો આ દરેક ભાગો સુધી મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરવાની છે। તો બીજી બાજુ મિત્રો જોઈ લઈએ તો અરબ સાગર રહેલું છે અને અરબ સાગરમાં પણ વરસાદની આ તોફાની સિસ્ટમો બની ગઈ છે અને ગુજરાતને કઈ સિસ્ટમ વધારે અસર કરશે તેની વાત કરી લે તો અહીંયા આપણું વચ્ચે ગુજરાત આવેલું છે, ત્યાંથી આ અરબ સાગરની જે સિસ્ટમ છે તે મિત્રો કેટલા કિલોમીટર છે દૂર તેની વાત કરીએ તો અહીંયા ગુજરાતથી અરબ સાગરની આ ભયંકર વરસાદની સિસ્ટમ જે છે તે માત્ર ને માત્ર 1000 થી લઈને 1500 કિલોમીટરની દૂરી ઉપર રહેલી છે, જેથી અરબ સાગરની આ ખૂંખાર વરસાદની સિસ્ટમ ગુજરાતને વધારે નુકસાન પહોંચાડી શકે અને માવઠાઓની અસરો જોવા મળી શકે। જ્યારે ગુજરાતથી મિત્રો જે છે તે અહીંયા બંગાળની ખાડી 3000 કિલોમીટર જેટલી દૂર છે, જેથી બંગાળની ખાડીની આ ખતરનાક વરસાદની સિસ્ટમ ગુજરાતને અસર નહીં કરે, પરંતુ અરબ સાગરની અંદર અહીંયા મિત્રો જે વધારે હલચલ જોવા મળી છે અને આજે માવઠાઓની સિસ્ટમ બની રહી છે, તેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આપણને કમોસમી માવઠાઓ અને ઝાપટાઓ જે છે તે મિત્રો નોંધાતા જોવા મળી શકે। કયા કયા ભાગોમાં મિત્રો આ માવઠા અને ઝાપટાનો માર નોંધાવા મળી શકે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં ખાસ કરીને સુરત લાગુના વિસ્તારો આવેલા છે, જેમ કે સુરતથી નીચેના મિત્રો જે વિસ્તારો છે જેમ કે ભરૂચના વિસ્તારો, તેની સાથે નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ઉપર આવીએ તો ભરૂચથી ઉપર વડોદરાના વિસ્તારો, છોટાઉદેપુર, આ જે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તે ખાસ કરીને ખૂબ જ નજીક રહેવાના છે અહીંયા અરબ સાગરથી, કારણ કે અરબ સાગરનું લોકેશન અહીંયા છે અને આ દરેક દક્ષિણીય ગુજરાત જે છે તે ખૂબ જ નજીક બની જશે અરબ સાગરથી, જેથી દક્ષિણ ગુજરાતના જણાવ્યા તે પ્રમાણેના વિસ્તારોમાં આપણને કમોસમી માવઠાઓ અને ઝાપટાઓનો માહોલ જોવા મળી શકે છે। તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરી લઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો જે 4 મુખ્ય જિલ્લાઓ રહેલા છે જેમ કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, તો આ ચારે 4 જિલ્લાઓની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને આપણને
એક સિસ્ટમ દેખાઈ શકે, કારણ કે ઉત્તર ભારત તરફથી પણ એક લો પ્રેશરો બની રહ્યા છે. તો આ 4 જિલ્લાઓમાં પણ આગામી દિવસોની અંદર 20 તારીખ આસપાસ જે છે તે કમોસમી ઝાપટાઓ આપણને નોંધાતા જોવા મળી શકે છે. તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં કયા કયા ભાગોમાં જોવા મળશે માવઠા? તો મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં એકોએક જિલ્લાઓની અંદર મિત્રો માવઠાઓ થતા જોવા નહીં મળે, કારણ કે જે બોર્ડર પાસેના અને દરિયાકાંઠાના અને દક્ષિણીય ભાગો છે ત્યાં મિત્રો વધારે અસર થઈ શકે અરબ સાગરની સિસ્ટમની. જ્યાં મિત્રો ભાવનગર જિલ્લો આવેલો છે, તો ભાવનગરના પાલીતાણા, વલભીપુર, ગારિયાધાર, તળાજા બાજુના ભાગોમાં આવી શકે ઝાપટા. જ્યારે મિત્રો બીજા જે વિસ્તારો છે નીચે, તો મહુવા, રાજુલા, લીલિયાના વિસ્તારો છે, તેની સાથે અહીંયા વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો. તો આ મિત્રો છે નીચે ટૂંકમાં દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં મિત્રો આપણને ખાસ કરીને ઝાપટા જોવા મળી શકે. અથવા તો જે કચ્છ નજીકના વિસ્તારો છે, જેમ કે મિત્રો રાજકોટ બાજુના વિસ્તારો, તેની સાથે ઉપરના મિત્રો જામનગર અને મોરબીના કેટલાક જિલ્લાઓ, તો આ વિસ્તારોની અંદર પણ ઝાપટાઓ જોવા મળી શકે. બાકી મિત્રો મધ્ય ગુજરાત અને કચ્છની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ નથી માવઠાની, અને કચ્છમાં પણ મિત્રો અત્યારે તો કોઈ દેખાતી નથી. આવનારા દિવસોની અંદર મિત્રો આપણને કોઈ નવી વરસાદની સિસ્ટમ બનશે તો ચોક્કસપણે તમને જણાવી આપીશું. અત્યારે મિત્રો જે રીતના વાદળો અને સિસ્ટમો છે તેને આધારે અમે તમને વરસાદની માહિતી જે છે તે મિત્રો જણાવી આપી. ત્યારબાદ મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળાની અંદર અત્યારે ભર શિયાળે મિત્રો જે છે તે કડકડતી ઠંડી ચાલી રહી છે. તો કયા કયા ભાગોમાં કેટલી ઠંડી નોંધાશે તેની હવે વાત કરી લઈએ. તો મિત્રો ગરમી જોવા મળશે કે ઠંડી આજ રોજ મિત્રો, તેના વિશે હવે આપણે જાણવાનું છે. તો સૌથી પહેલા મિત્રો એ જાણી લઈએ કે આજે બપોરના સમયગાળા દરમિયાન કેવું તાપમાન જોવા મળશે તે પણ જાણવાનું છે. તેના પહેલા આજે સાંજની માહિતી મેળવી લઈએ, કારણ કે મિત્રો સાંજના સમયગાળા આસપાસ ઠંડી તીવ્ર પડતી હોય છે. તો આજે સાંજે મિત્રો કેવું તાપમાન જોવા મળશે કયા ગામડાની અંદર તેની વાત કરી લઈએ. તો આજે સાંજે 9 વાગ્યા આસપાસ દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, વ્યારા, બારડોલી, નવસારી, ડાંગ આ વિસ્તારોની અંદર 26 ડિગ્રીનું તાપમાન છે. એટલે કે આજે સાંજે ગરમીનો ભાગ મિત્રો વધારે જોવા મળવાનો છે. આજે મિત્રો ઠંડી જે છે તે આ દરેક ભાગ, જ્યાં સુરતથી લઈને વલસાડ આવેલું છે, આ ભાગોમાં મિત્રો ગરમી જોવા મળશે, ઠંડી જોવા નહીં મળે, કારણ કે 26 ડિગ્રી સુધી તાપમાન સાંજે જઈ રહ્યું છે. ઉપર આવીએ તો મિત્રો જે ભરૂચના વિસ્તારો છે તેની સાથે રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર, ચાંપાનેર, ખંભાત, આણંદ આ વિસ્તારોમાં સરેરાશ તાપમાન 23 ડિગ્રી છે, જેથી આ વિસ્તારોમાં પણ મિત્રો કોઈ વધારે કડકડતી ઠંડી આજે જોવા નથી મળવાની. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, ખેડા, મહીસાગર વિસ્તારોમાં 21 ડિગ્રી તાપમાન છે, જેથી ત્યાં મધ્યમથી હળવી ઠંડી જોવા મળશે. જ્યારે અમદાવાદ, કપડવંજ, ધોળકા, વિરમગામ, ગાંધીનગરમાં 22 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે, જેથી ત્યાં પણ કોઈ વધારે ઠંડી જોવા નહીં મળે. સરેરાશ એક એવરેજ અને મધ્યમ કેટેગરીની ઠંડી જોવા મળી શકે. ત્યાંથી મિત્રો ઉત્તરીય ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લા રહેલા છે: મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા. આ 4 જિલ્લામાં 18 ડિગ્રીનું સરેરાશ તાપમાન મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે. તો ઉત્તર ગુજરાતના આ 4 જિલ્લામાં આજના સાંજના સમયે સારા લેવલની ઠંડી જોવા મળશે, કડકડતી ઠંડી જોવા મળશે. તેની સાથે કચ્છની વાત કરી લઈએ તો કચ્છમાં પણ તમે જોઈ શકો રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, ભચાઉ, નલિયા, ખાવડાના વિસ્તારો આ દરેક ભાગોમાં 18 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે, જેથી કચ્છમાં પણ સારા લેવલની ઠંડી જે છે તે જોવા મળશે અને સારી ઠંડી જોવા મળશે, કડકડતી ઠંડી જોવા મળવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો કે જે ભાવનગર બાજુના વિસ્તારો છે, જેમ કે ભાવનગરની આસપાસ મિત્રો જોઈ લે તો જોઈ શકો ભાવનગર, પાલીતાણા, ત્યાંથી ઉપર વલભીપુર, નીચે આવીએ તો ગારિયાધાર, મહુવા, લીલિયા, રાજુલા, અમરેલીના દરેક તાલુકા, તો આ દરેક ભાગોમાં 24 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે આજે સાંજે, જેથી સૌરાષ્ટ્રના આ ભાગોમાં પણ આજે કોઈ વધારે ઠંડી જોવા નહીં મળે, મધ્યમ પ્રકારની ઠંડી જોવા મળશે. ત્યાંથી મિત્રો નીચે આવીએ તો જોઈ શકો કે ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને પોરબંદર આ દરેક જિલ્લાઓમાં 22 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે, જેથી અહીંયા મધ્યમ પ્રકારની ઠંડી જોવા મળી શકે. તેની સાથે દ્વારકા બાજુ અને મિત્રો જે જામનગર, મોરબી છે ત્યાં મિત્રો 21 ડિગ્રીનું સરેરાશ તાપમાન છે, જેથી ત્યાં થોડો ઠંડીનો ચમકારો જોવા મળી શકે. સાથે જ મિત્રો બોટાદ જિલ્લો, રાજકોટ જિલ્લો, ત્યાં મિત્રો જે ગોંડલ આવેલું છે તેની સાથે ધોરાજી, ઉપલેટા, ઉપર આવે તો મિત્રો જેતપુરના વિસ્તારો, તેની સાથે ગોંડલ પંથક, ચોટીલા, થાણગઢ, મોરબી, સુરેન્દ્રનગર આ ભાગોની અંદર 20 થી 21 ડિગ્રીના સરેરાશ તાપમાન છે, જેથી આ દરેક વિસ્તારોની અંદર આપણને એક મધ્યમ પ્રકારની ઠંડી જોવા મળશે. ટૂંકમાં તમને જણાવી દઈએ તો આજે ઉત્તર ગુજરાત અને કચ્છને છોડીને બાકી કોઈ વિસ્તારોમાં વધારે ઠંડી નોંધાવાની નથી. તો ઠંડી, શિયાળા અને વરસાદ માવઠાને લઈને આપણે દરેક માહિતી વિશે વાત કરી લીધી છે. ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે વરસાદનો સૌથી મોટો ખતરો છે તે ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરનો છે, કારણ કે અહીંયા સૌથી વધારે વરસાદની સિસ્ટમો જે છે તે બની રહી છે. આ દરેક સિસ્ટમો આગળના સમયમાં કઈ દિશા તરફ આગળ વધે તે ખાસ કરીને આપણે જોવાનું રહ્યું, કારણ કે જે પ્રકારની દિશા પકડશે તે બાજુના વરસાદનો ખતરો વધી જવાનો છે. તો તે વરસાદ કયા ભાગોમાં વધારે જોવા મળશે કે નહીં તેના વિશે વાત જે છે તે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ કરીશું. અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ભરપૂર વરસાદની આગાહી જે છે તે દક્ષિણીય બાજુમાં દેખાઈ રહી છે.
છે। આવનારા વિડીયોમાં મિત્રો આપણે વિસ્તારથી આ વરસાદની સિસ્ટમ અને તેની દિશામાં પરિવર્તન થશે તો જણાવીશું। ત્યાં સુધી હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ। આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તમારા મિત્રોને પણ દરેક વરસાદની સાચી સચોટ માહિતી મળી જાય। હું તમને મિત્રો મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર। ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ। રજા આપશો। ધન્યવાદ। જય માતા।